બાળ મિત્રો, બાલવાટિકા અને ધોરણ 1-2 માં વેકેશન દરમિયાન કરવાની પ્રવૃત્તિઓ આપણે આજે નિહાળીએ. બીઆરસી ભવન ગોંડલ રૂપાવટી પ્રાથમિક શાળાની એક પ્રવૃત્તિ નિહાળીએ. આ પ્રવૃત્તિ છે જૂના પુઠ્ઠા, કાગળ, કંકોત્રી. જે તમારી પાસે હોય એવા કાગળ પુઠ્ઠામાંથી ચિત્રો દોરી તેના પર કલર કામ કરી અને તેને પછી કટિંગ કામ કરવાનું. તમને ગમે એવું એક ચિત્ર તમારે પસંદ કરવાનું છે. તમે ફૂલ, પતંગ, કેરી ગમે એક ચિત્ર તમારે પસંદ કરવાનું. તેને કંકોત્રી કે જૂનું પુઠ્ઠું કે કાગળ હોય એને લેવાનું. તેના પર સૌપ્રથમ આપણે એ ચિત્રને દોરવાનું છે. ચિત્ર દોરાઈ જાય ત્યારબાદ તેમાં આપણે કલર પૂરીશું. કલર પૂરવામાં બાળ મિત્રો ધ્યાન રાખવાનું છે. આપણો કલર છે ને એ આપણા ચિત્રની બહાર ન જવો જોઈએ. એકદમ સરસ રીતે શાંતિથી આપણે કલર પૂરશું. આપણા ઘરે આવતી કંકોત્રીઓનો આપણે સંગ્રહ કરવાનો. આપણી નોટબુક ભરાઈ જાય તેના પુઠ્ઠા પણ આપણે મમ્મીને કહેવાનું આપણી પાસે રાખવાના છે. પછી આ પુઠ્ઠાનો આપણે વેકેશન દરમિયાન ઉપયોગ કરી શકીએ. સરસ મજાની પ્રવૃત્તિઓ તેમાંથી આપણે બનાવી શકીશું. કલર પૂરવામાં તમે તમારા મિત્રોનો સહકાર પણ લઈ શકો. મિત્રોની સાથે બેસીને તમે ચિત્ર દોરો, કલર પૂરો, કટિંગ કામ કરો. અને હા બાળ મિત્રો, એ પણ યાદ રાખવાનું છે આપણે વેકેશન દરમિયાન બનાવેલી દરેક પ્રવૃત્તિ એકત્ર કરીશું અને સ્કૂલ ખુલતા એને આપણે સ્કૂલમાં પણ લઈ જશું. બધા મિત્રોને બતાવીશું આપણે કરેલી પ્રવૃત્તિઓ. જુઓ બાળ મિત્રો, આપણું ચિત્ર દોરાય તેમાં કલર કામ થઈ ગયું. હવે તમે આ ચિત્રને આવી રીતે પણ રાખી શકો અને એનું કટિંગ કરી અને સરસ મજાનું ઝાડ પણ કરી શકો. તો કટિંગ કરવા માટે પાછી આપણે જરૂર પડશે કાતરની. કાતરથી આપણે એનું કટિંગ કરીશું ભાઈ.
રીતે ધીરે ધીરે આપણે દોરેલા ચિત્ર પર આપણે એકદમ સરસ રીતે આપણે દોરેલું ચિત્ર કપાઈ ન જાય તે રીતે કાતરથી કાપવાનું છે।